નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ત્રીજા તબક્કાનું મતદાન અને 7મી મેના રોજ જે મતદાન યોજાવાનું હતું તે આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતની અંદર લોકશાહીનો જે પર્વ હતો તે આજે પૂર્ણ થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો દ્વારા દાવપેચની રણનીતિ, રાજકીય આક્ષેપો, પ્રતિ આક્ષેપો અને જે સંવાદો કરવામાં આવ્યા તેનો હવે આખરે અંત આવ્યો છે અને આજે જે ચૂંટણીનો પર્વ, લોકશાહીનો પર્વ જે ગુજરાતની અંદર આવ્યો હતો તે આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. તમામ જે 25 બેઠકો પર ઉમેદવારો ઊભા હતા તેમનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. જનતાનો મંતવ્ય પણ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યો છે. 4 તારીખે રિઝલ્ટ પણ આવશે, પણ તે પહેલા થોડી ઘણી ચર્ચા આપણે કરીશું જે આજનો આખો દિવસ ગયો છે તેના પર. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રશાંતભાઈ ત્રિપાઠી જોડાયા છે અને કોંગ્રેસમાંથી જોડાયા છે અશોકભાઈ પંજાબી, ઘનશ્યામભાઈ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા ચૂક્યા છે જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સર, આજે આખા દિવસનું જે એનાલિસિસ આપણે કરી રહ્યા છીએ તેમાં તમે શું કહેશો એ જણાવો. લખમાં જે ચૂંટણી પર્વની લોકો રાહ જોતા હતા એ આજે બહુ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. આમ પણ ગુજરાત રાજ્ય છે ને એ બહુ શાંતિપ્રિય, સમૃદ્ધ અને સુશિક્ષિત રાજ્ય છે. એટલે બીજા રાજ્યોમાં જેમ મારામારીના, હિંસાના એવા બધા બનાવો છે, એવા કોઈ જ બનાવો વગર બહુ જ શાંતિપૂર્ણ રીતે આખું જે મતદાન છે એ પૂર્ણ થયું છે. હવે ચૂંટણી પંચે જે હમણાં પ્રેસ નોટ બહાર પાડી છે એમાં 5 વાગ્યા સુધીનું મતદાન 55.22% છે અને જે પેટા ચૂંટણી થઈ 5 વિધાનસભાની એમાં 56.56% છે. હવે આ જે 55.22% છે 5 વાગ્યા સુધીનું છે. એટલે છેલ્લા 1 કલાક દરમિયાન બહુ જ સારું મતદાન થતું હોય છે, આપણો પૂર્વ અનુભવ પણ છે. અને જ્યારે બધી જ ટોટલનો જે સરવાળો થતો હોય છે ત્યારે 2 કે 3% મતદાન હંમેશા વધતું હોય છે. ચૂંટણી પંચ જ્યારે પણ જાહેર કરે ત્યારે માની લો કે અમે વર્ષોથી આનું રિપોર્ટિંગ કરેલું છે. કોઈ વખત સાંજ સુધીમાં જાહેરાત કરું કે ભાઈ 65% મતદાન, તો બીજે દિવસે જ્યારે ચૂંટણી પંચ બધી ગણતરી કરીને આવે ત્યારે 68%, એટલે 2 કે 3% એ રીતે વધી જતું હોય છે એક્યુરેટ આંકડો આવે ત્યારે. એટલે અત્યારે જે 55.22% મતદાન છે એમાં ઓછામાં ઓછું 10% વધવાની અને 1 કલાક બાકી હતો એટલે 12% જેટલું વધવાની સંભાવના છે. એટલે 67-68% મતદાન થઈ જાય તો હું નથી માનતો કે આપણે એને ઓછું મતદાન કે કંગાળ મતદાન કે નિરાશાજનક મતદાન ના કહી શકાય. ગયા વખત જેટલું લગભગ આંકડો આવીને ઊભો રહેવાનો છે એ છેલ્લા આપણે આંકડાઓનું એનાલિસિસ કરીએ તો એ ખ્યાલ આવે છે. એટલે આજે જે સૌથી તો ચૂંટણી પંચના અધિકારીઓએ આજે શાંતિનો શ્વાસ લીધો છે કે શાંતિપૂર્ણ રીતે આખું ઇલેક્શન પૂર્ણ થયું. અને તમે જુઓ કે ઉડીને આંખે વળગે એવું તત્વ એ છે કે આપણે જે શહેરીના જે ભણેલા ગણેલા નાગરિકો છે એના કરતાં ગામડાના ઓછું ભણેલા લોકો, ખેતી સાથે સંકળાયેલા લોકો, મજૂરી સાથે સંકળાયેલા લોકો, નાના નાના ધંધા ઉદ્યોગ કરતા લોકો આપણા કરતાં મતદાન અંગે, લોકશાહી અંગે વધારે જાગૃત છે. એમણે એમના મતનો મહત્તમ ઉપયોગ કર્યો છે. ગ્રામ વિસ્તારમાં સવારથી જ લાઈનો હતી. આમ પણ ગામડાના લોકો વહેલું જાગવા ટેવાયેલા હોય છે અને એ પોતાના ખેત કામો અંગે બહાર જાય એ પહેલા મતદાન કરીને જતા હોય છે. એટલે એ લોકોએ સવારથી જ લાઈનો લગાવી દીધી હતી. એટલે આ લોકશાહીની અંદર ભણેલા લોકોએ શરમાવવું પડે એવી બાબત છે કે આપણા કરતાં જે ઓછું ભણેલા છે વધારે જાગૃત છે અને લોકશાહીને જીવંત રાખવામાં આવા લોકોનો જ બહુ મોટો ફાળો છે. કેમ કે એ લોકોની કોઠા સૂઝ પણ બહુ ઊંચી હોય છે અને એ તમામ પક્ષોનો છે ને અભ્યાસ કરીને પછી મતદાન કરતા હોય છે. એમને પીડતા પ્રશ્નોને પણ યાદ રાખતા હોય છે અને જે કાંઈ હોય છે એ સ્પષ્ટ રીતે એ લોકો બહાર લાવતા હોય છે. એટલે આપણો મતદાર છે એ આપણે સલામ કરવી જોઈએ કે આપણા દેશનો મતદાર છે બહુ જ જાગૃત છે અને એના મતદાનનો ઉપયોગ જે સુચારુ ઢંગથી કરે છે જેને કારણે આપણી લોકશાહી છે એ જીવંત રહે છે, લોકશાહીને બળ મળતું રહે છે અને વિશ્વની અંદર જે વખણાતી લોકશાહી છે એ આપણે દરેક ચૂંટણીમાં એ જે આપણો ગ્રાફ છે ઊંચે ને ઊંચો જતો જાય છે.
જી બિલકુલ ચોક્કસથી. પ્રશાંતભાઈ, આપ એ જણાવો કે આ વખતની જે ચૂંટણી છે તેની સ્ટ્રેટેજી એકદમ રસપ્રદ રહી છે. વાત કરવામાં આવે તો પ્રથમ કોંગ્રેસ છે તે એકદમ નિષ્ક્રિય આપણને લાગતી હતી, પરંતુ આખરમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી હોય કે પછી પ્રચારની ગોઠવણી હોય, સ્ટાર પ્રચારકોને લાવવા, એ તમામમાં તેમણે સ્ટ્રેટેજી ખૂબ સારી બનાવી અને ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી તો પહેલાથી જ સારી રહી છે. આટલું બધું કર્યા છતાં પણ મતદારોનો જે પ્રતિસાદ મળવો જોઈતો હતો, જે અપેક્ષા તમામ પક્ષોના ઉમેદવારોએ વ્યક્ત કરી હતી, નેતાઓએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે આટલા પર્સન્ટેજ વોટેજ અમે કરાવી લઈશું, ત્યાં સુધી મને નથી લાગતું કે પહોંચી શક્યા છીએ આપણે. શું કહેશો? બેન, આમાં હું સૌપ્રથમ એવું માનું કે જ્યારે કોઈ પણ પાર્ટીના નેતાએ કે કોઈએ કીધું હોય કે ભાઈ આટલું મતદાન થવું જોઈએ, ત્યારની પરિસ્થિતિ, હું જોગ્રાફિકલ વાત કરું અથવા વેધરવાઇઝ, ત્યારની પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ, હું જેમ કહું, ત્રિવેદી સાહેબે જેમ શરૂઆતમાં કીધું, તો ખરેખર હવે જે રિવાઇઝ આંકડો આવશે રાત્રે 12 વાગ્યા સુધી કે વોટ એવર કાલ સવાર સુધી, પણ જો આટલું મતદાન પહોંચે તો હું એવું માનું આજની આ ગરમીમાં આટલું મતદાન જો લોકોએ ઉત્સાહપૂર્વક કર્યું હોય તો સારું કહેવાય. હા, કદાચ આપણી અપેક્ષા મુજબ ના રહ્યું હોય એનું એક કારણ કે ગરમીનો પારો આપણે સૌએ આજે 2 દિવસથી અનુભવ કરીએ અને એમાં આજે મતદાનના દિવસે તો કદાચ અતિ વિશેષ લાગ્યો. તો પણ હું એવું માનું બેન કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે નિયત અને નીતિ સાથેની નિષ્ઠા છે, એણે આ દેશમાં રાજનીતિ ડિક્શનરીમાં એક પ્રો ઇન્કમ્બન્સી નામનો શબ્દ એડ કર્યો, કે જે બધાએ માનવું જોઈએ અને બધા માનતા જ હશે. તો આજનું જે મતદાન છે, જેમ ત્રિવેદી સાહેબે કીધું કે સમાજના દરેક વર્ગમાંથી, ખાસ કરીને નીચે વર્ગ, તો એમને ખબર છે કે એમની જે અપેક્ષા હતી, એમના જે સપના હતા, એ જ ગત 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી હું તમારો સેવક છું, હું તમારો ચોકીદાર છું એવું કહી અને એ ફળીભૂત કરી બતાવ્યું. અને એમનું જીવન ધોરણ કેવી રીતે સુધરવું જોઈએ, એમની મૂળભૂત સમસ્યાઓ, ધારો કે 4 કરોડ લોકોને આવાસ આપ્યા, 80 કરોડ લોકોને અનાજ વેચ્યું, તો આ કોઈ એવું કંઈ ઉપકારવાળી વૃત્તિ નથી, પણ મારો વંચિત બંધુ, મારો જે વંચિત સમાજ છે, સમાજનો કોઈ તબકો બાકી ના રહેવો જોઈએ. અને એ લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નિયતને, એમની નીતિને અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે આ દેશનું ઘોટાળાનું રાજકારણ કહેવાતું હતું, એ ઘોટાળામાંથી ગેરંટીના રાજકારણ સુધી લાયા. એક પોઝિટિવ, એક સકારાત્મક રાજકીય અભિગમ સાથે આ નેતૃત્વ, અને એનું રિઝલ્ટ આપને દેખાશે. 2014માં શું હતું, 2019માં શું આવ્યું, અને હવે 2024માં નિશ્ચિતપણે આવવાનું જ છે. રહી વાત, આપણે જે કોંગ્રેસની વાત કરી, તો થોડા દિવસ પહેલાં ખરેખર દુઃખદ વાત એ હતી કે 138 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી એ મેજોરિટી માટે રિક્વાયર્ડ જે હતી એટલી સીટો પણ ઊભી રાખી શકે એવી સ્થિતિમાં નહોતી. એ વખતે એમણે આઈ થિંક 231 નામ તો માંડ જાહેર કરેલા. અને તમે જેમ કીધું કે એમણે સ્ટ્રેટેજી ચેન્જ નથી કરી, એમણે કોમ્પ્રોમાઇઝ શરૂ કર્યા. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ, તો આ આટલી જૂની પાર્ટીએ દુઃખ એ થાય કે જે પાર્ટીના અસ્તિત્વ સામે ખતરા હતા અને જે પાર્ટીનો એક રિજનલ બેઝ હોય, દાખલા તરીકે અખિલેશ યાદવ, દાખલા તરીકે આમ આદમી પાર્ટી, તો જે આમ આદમી પાર્ટીનો ઉદય જ કોંગ્રેસને ભાડીને થયો હતો અથવા કોંગ્રેસને નીચી પાડવા માટે કોઈ કસર બાકી નહોતી રાખી, એ પાર્ટીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરીને કોંગ્રેસ આજે સ્થિતિ એ થઈ ગઈ કે કોંગ્રેસને એ લોકો સીટ આપતા હતા અને છેવટે મમતા દીદી જેવા લીડર તો માન્યા જ નહીં, અને ત્યાં આગળ છેવટે બંગાળમાં તો એ સામસામે જ છે. તો કહેવાનો મતલબ કે જેણે આ ઇન્ડી ગઠબંધનનું નેતૃત્વ લેવું જોઈએ, એ આટલી મોટી પાર્ટીએ, મેં ખરેખર બપોરે વ્યંગમાં કીધું એક જગ્યાએ, પણ એક ગંભીર બાબત પણ છે કે 138 વર્ષ જૂની કોંગ્રેસ, એની આયુ છે ને, જે આયુષ્ય, એ 138ના બી 2/3 બહુમતી જેટલું લઈ આવે ને તોય બહુ છે. અને આ એક દુઃખદ પરિસ્થિતિ છે. કેમ? કારણ કે પ્રજામાં વિશ્વાસ સંપાદિત કરવામાં, પ્રજાનો વિશ્વાસ કાયમ રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. મુદ્દાઓ વિકાસ અને વિરાસતના ભારતીય જનતા પાર્ટીએ ઉઠાયા. વિકાસની સાથે વિરાસત, સત્તાની સાથે સમર્પણ અને વોટની સાથે વિશ્વાસ, આ ત્રણેયમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ. એમને વિકાસથી લેવા દેવા નથી, આ દેશના સનાતન ધર્મની અથવા ભારતના જે ભવ્ય ભૂતકાળ કે ભવ્ય વિરાસતની કોઈ ચિંતા નથી. કેવળ 1-2 પરિવારના વિરાસતની ચિંતા કરી. સત્તામાં પણ એવું થયું, સમર્પિત ના રહ્યા, લોકોને વાયદા કર્યા, લોકોના સપના બતાવ્યા અને તોડ્યા. જ્યારે ભારતીય જનતા પાર્ટીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી લોકોના સપના બતાવે છે, એમના સપના પોતાની આંખે જોવે છે, એને સંકલ્પ બનાવે છે
અને એ સંકલ્પની સિદ્ધિ સુધી લઈ જાય છે. જી, તો બિલકુલ. હું જે માનું કે ભારતીય જનતા પાર્ટીએ જે નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે એના કારણે પ્રજાનો જે આશીર્વાદ ગમે તેના ટકા મતદાન હશે, જો 67% પહોંચે જેમ સાહેબે કીધું તો અતિ ઉત્તમ જે મારું માનવું એવું છે. ચોક્કસથી. ઘનશ્યામભાઈ, તમે એ વસ્તુનો મને જવાબ આપો કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તે મત માંગવા જ્યારે જતા હતા ત્યારે તેઓના મોઢામાં એક જ શબ્દ હતો કે મોદી સાહેબે આ કાર્ય કર્યા છે, તમે વોટ આપો. મોદી સાહેબે આ કાર્ય કર્યા, તમે વોટ આપો. પોતે શું કર્યું છે તે મને નથી લાગતું કે તેઓએ ખૂબ જ જેવો મોદી સાહેબનો પ્રચાર કર્યો એવો પોતાનો પણ પ્રચાર એમને કરવો જોઈતો હતો ને. એક ચહેરા ઉપર તેઓએ મત અને આખી ચૂંટણી લડી હોય ને તેવો અહીંયા સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. તમારા મત મુજબ તમે આનો જવાબ આપો. ભાજપ હંમેશા મોદી સાહેબના નામથી જ જીતે છે, જીતતું આવ્યું છે, જીતતું રહ્યું છે. ભાજપ અને મોદી સાહેબ પોતે પણ એમ જ કહે છે કે ભાઈ કોઈ ઉમેદવારની કોઈ હેસિયત જ નથી, મારા નામથી જ વોટ મળે છે, અને ભાજપ એટલે મોદી સાહેબનું, મોદી સાહેબ એટલે ભાજપ સંગઠન જેવું છે. અને ખાસ જો વાત કરીએ તો જે અત્યારે અગાઉની જે ચૂંટણીઓમાં અને આજની જે ચૂંટણીઓ થઈ એમાં પણ જે રીતે મત માગવામાં આવ્યા મતદારો પાસેથી, એમાં ખાસ કરીને સાંપ્રદાયિક વાતો થઈ છે, ધ્રુવીકરણ ઘણા થયા છે, એવી પણ વાતો કરવામાં આવી છે. અને એ રીતે મત માગવામાં આવ્યા. વિકાસની વાત ભાઈશ્રીએ કરી કે વિકાસની વાત આ ચોક્કસ 80 કરોડ લોકોને ભાજપ સરકાર દ્વારા અનાજ પૂરું પાડવામાં આવે છે, એમના પેટ ભરવામાં આવે છે, એ વાત કંઈ ખોટી બી નથી, વાત સાચી પણ છે. પણ સાથે સાથે રોજગારીનો પ્રશ્ન પણ એક મોટો ઊભો હતો. રોજગારી માટે પણ કે જો પ્રયત્ન થયા હોત તો 100% આજે યુવાનો જે બેરોજગારો છે તો એ લોકોને રોજગારી મળી હોત, પણ એમાં પણ ક્યાંક પાછી પાની કરી છે. અને ઘણા મુદ્દાઓ એવા છે, પણ ભાજપે માત્ર અત્યારે જે મતો માગ્યા છે અને મોદી સાહેબના જે ભાષણો થયા છે, આપણે ગુજરાતમાં પણ 5-6-7 જગ્યાએ એમની જાહેર સભાઓ થઈ છે, એમાં એમને એ જ વાતો કરી છે. અને એ એમને મોદી સાહેબના નામે જ વોટ એમને મળે છે. આજે અમિતભાઈ ભાજપમાં 2 જ નેતાઓ છે અત્યારે જોઈએ, અત્યારે લગભગ વાત કરું કે 2 જ નેતાઓ મોટા છે અત્યારે, અમિતભાઈ શાહ અને પણ ઘનશ્યામભાઈ કોઈ એક રાજકીય પક્ષ છે ભારતીય જનતા પાર્ટી અને ખૂબ જ મોટો પક્ષ છે, સૌથી મોટો અત્યારે સાબિત થઈ રહ્યું છે, પરંતુ કોઈ એક જ ચહેરાને લઈ અને સતત ચૂંટણી લડવી એ આગળ જતા કોઈ ખતરો ઊભો નહીં કરે તમારા? ના, એ વાત સાચી છે, 100% ખતરો બી થાય. અને લોકોને આજે 10 વર્ષથી સત્તા ઉપર ભાજપ છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી તો ઊભી થવાની જ છે મતદારોમાં, અને એ તો સ્વાભાવિક વસ્તુ છે કે કોંગ્રેસ પણ 10 વર્ષ થયા હતા એટલે પછાડીને ભાજપને બેસાડ્યું છે, અને આ 10 વર્ષ થયા એટલે લોકોનામાં થોડું તો રહેવાનું જ છે. એટલે પણ અત્યારે જે ભાજપની જો વાત કરીએ, આપણે તો આખા દેશની વાત કરું છું, ગુજરાત તો ખરું પણ દેશની વાત કરું છું, એમાં 2 જ ચહેરા છે અત્યારે. ભાજપ એટલે મોદી સાહેબ ને અમિત શાહ એટલે અને મોદી સાહેબ એટલે ભાજપ. ભાજપમાં બીજા કોઈ ચહેરાઓ જ નથી અત્યારે હાલ, અને ભાજપ એ રીતે જ અત્યારે આગળ વધી રહ્યું છે. અને આપણા ગુજરાતની ગૌરવની વાત છે, એમાં કોઈ સવાલ જ નથી કે ગુજરાતનો સપૂત જો વડાપ્રધાન તરીકે ત્યાં બેઠા હોય અને ગુજરાતનો સપૂત જો ત્યાં ગૃહપ્રધાન હોય તો ગુજરાત માટે તો ગૌરવની વાત છે, અને હોવું જ જોઈએ. ગુજરાતના દરેક નાગરિકો તો એ ગૌરવની વાત તો હોવી જ જોઈએ અને ગૌરવ થવું જ જોઈએ. અને પણ જે પાર્ટીની તમે જે વાત કરો છો, મતની વાત છે, તો આ 2 સિવાય તો કોઈ પ્રશ્ન જ નહીં. અને જે ભાજપ છોડીને જે બીજે ગયેલા છે એ લોકો હારેલા બી છે, અને દાખલા પણ અસંખ્ય એવા દાખલાઓ પણ છે. આખા દેશની વાત કરું છું, હું ગુજરાતની એકલી વાત નથી કરતો. અને 5 વિધાનસભાની જો વાત કરીએ, 5 વિધાનસભા બેઠકોની, એ કોંગ્રેસમાંથી છૂટીને ભાજપમાં ગયા, બરાબર. હવે ભાજપને એમને કોણ વોટ આપવાનું છે? કારણ કે કોંગ્રેસના નામે વોટ માંગ્યા હતા, હવે ભાજપમાં ગયા તો ભાજપમાં મોદી સાહેબના નામે જ એમનો વોટ મળવાના છે. એટલે એ તો સ્પષ્ટ વાત છે. અને જી બિલકુલ, અને જે રીતે ત્યાં મતદાન થયું છે એ 5 બેઠકોનું, એ રીતે તો લાગે છે કે 5 બેઠકો કદાચ ભાજપ લઈ જાય એવી પરિસ્થિતિ છે. જી બિલકુલ, ચોક્કસથી. અશોકભાઈ, આપ જણાવો કે ભાજપ દ્વારા અને અન્ય લોકો દ્વારા પણ એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસને ક્ષત્રિય સમાજનું જે આંદોલન અને જે આખી તે સ્ટ્રેટેજી ઊભી થઈ હતી તે એક સ્પેશિયલ ભાણાની માફક મળી છે.
એવી રીતની ચર્ચાઓ થતી હતી, પરંતુ જે પ્રમાણે આજની આપણે તારીખે બધું જોઈએ છીએ, એનાલિસિસ આપણે કર્યું છે સતત, એમાં અમરેલીથી જેનીબેન હોય, પછી બનાસકાંઠાથી ગેનીબેન હોય, આણંદથી અમિત ચાવડા હોય, કે પછી રાજકોટથી પરેશ ધાનાણી હોય, સાથે જામનગરથી જેપી મારવિયા હોય, આ તમામ જે લોકો છે તે પોતે પોતાના દમ પર લડ્યા હોય ને એવું લાગે છે. તમારા મત મુજબ તમને શું લાગી રહ્યું છે? સૌથી પહેલાં તો ગુજરાતમાં મતદાન બહુ શાંતિપૂર્ણ થયું છે અને ક્યાંક પણ કોઈ વિઘ્ન ઊભું થયું નથી. એ બહુ સારી બાબત છે ને એના માટે તમામ અભિનંદનના પાત્ર છે કે ગુજરાતે પોતાની પરંપરાને નિભાવી છે. હવે જે પ્રમાણમાં ચૂંટણી જે મતદાન થવું જોઈતું હતું, મને લાગે છે કે એ પ્રમાણમાં મતદાન થયું નથી અને એનું મૂળ કારણ કદાચ એ છે કે આ ચૂંટણીઓમાં કોઈ પ્રકારની કોઈ હવા અથવા તો કોઈ જેને કહેવાય ટ્રેન્ડ એની અનુપસ્થિતિ હતી. આપણે જોઈ શકીએ છીએ કે 2014માં કે 2019માં જે ચૂંટણીઓ થઈ લોકસભાની અંદર, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યા ઉપર ટ્રેન્ડ કે હવા દેખાતી હતી. પણ આ સમગ્ર ચૂંટણીમાં 3 ફેઝ થયા. પહેલા ફેઝમાં પણ ચૂંટણીમાં મતદાન ઓછું થયું, બીજા ફેઝમાં ઓછું થયું અને આ બંને ફેઝમાં જ્યારે ઓછું મતદાન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વ હતો એ ગભરાઈ ગયો કે ઓછું મતદાન હકીકતમાં સત્તાધારી પક્ષ માટે ઘાતક હોય છે. આપણી જે પરંપરા છે લોકશાહીમાં ચૂંટણીઓની, એમાં લગભગ પરિણામ એવું આવે છે કે સત્તાધારી પક્ષને પાળવું હોય પ્રજા તો મતદાન એમના પક્ષના લોકો મતદાન નથી કરતા. ઓપોઝિટમાં ના આપે તો એમના તરફી મતદાન પણ થતું નથી. તો પહેલા ફેઝમાં અને બીજા ફેઝમાં ઓછું મતદાનના કારણે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ગભરાઈ ગયું કે હવે શું કરીએ. તમે ઊંડાણમાં જશો તો તમને ખબર પડશે કે પહેલા ફેઝમાં અને બીજા ફેઝમાં આપ જાણો છો કે પ્રધાનમંત્રી મોદી સાહેબ સિવાય કોઈ બીજો ચહેરો છે જ નહીં ભાજપની અંદર અને એ પોતે મોદી સાહેબ પોતે કહે છે કે તમારું એક વોટ એમને આવશે મને મળશે. એટલે એ ચૂંટણી મોદી વર્સિસ ઓલ એ પ્રમાણે થાય તો મોદી સાહેબને સારું લાગે છે અને એ એમનું સ્વભાવ પણ છે, એમનું ચરિત્ર પણ છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જ્યારે હતા ત્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે તમામ ઓપોઝિશનને ખતમ કરીને પક્ષના અંદરના અને પક્ષના બહારના હરેન પંડ્યા હોય કે પછી કેશુભાઈ પટેલ હોય, તો દિલ્હીમાં ગયા પછી પણ એ જ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે અને એમાં દરેક વસ્તુ મારામાં સમાવી જવી જોઈએ. જેવી રીતે આપણે કુરુક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે કૃષ્ણ ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે અને કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડ જે છે મારામાં સમાવી ગયું છે. એટલે એ જ પ્રમાણે આ નવા કૃષ્ણ જે ઊભા થયા છે એમને એમ છે કે સમગ્ર ભારત અને પછી સમગ્ર દુનિયા એ મારામાં સમાવી જવી જોઈએ. એ પ્રકારનું એક સ્વભાવના કારણે આખા દેશમાં આજે પરિસ્થિતિ એવી છે કે મોદી સાહેબ વર્સિસ ઓલ પબ્લિક, જનતા અને પબ્લિક આમે સામે આવી ગઈ છે. હવે આવા સંજોગોની અંદર તમે જોઈ શકો છો કે ત્રીજા ફેઝમાં આપણા વડાપ્રધાને તમામ પ્રકારના ઇલેક્શન કમિશનરના સિદ્ધાંતોને એક બાજુ મૂકીને અને જે કોમવાદ ઊભા કરવાના પ્રયત્નો કર્યા અને કોંગ્રેસ સામે જે નફરત ઊભી કરવાના પ્રયત્નો કર્યા. તમે એમની કોઈ પણ ચૂંટણી સભા જોઈ લો, કોઈ પણ અમદાવાદમાં હોય, ગુજરાતમાં હોય કે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં હોય, છેલ્લા 1 મહિનાથી સતત 80% એમને ચૂંટણીની અંદર કોંગ્રેસના વિરુદ્ધમાં જ વાત હોય છે. કોંગ્રેસ રાક્ષસ છે, કોંગ્રેસ દાનવ છે, કોંગ્રેસ લૂંટેલી છે, કોંગ્રેસે જનતાને તબાહ કરી દીધું, દેશને લૂંટી લીધું, એ આવશે તો દેશ બરબાદ થઈ જશે. પણ મોદી સાહેબ ભૂલી જાય છે કે 45 વર્ષ સુધી આ જનતાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે આપણું દેશ આઝાદ થયું હતું ત્યારે કશું નહોતું આપણી પાસે, વિભાજન થયું હતું, લાખો લોકો મરી ગયા હતા અને પાકિસ્તાનથી શરણાર્થીમાં લાખો લોકો અહીંયા હતા, અહીંયા પાછા ત્યાં જતા હતા. ચારે બાજુ અરાજકતા, કોઈ રેલવે બહુ ઓછી હતી, સડકો બહુ ઓછા હતા, ફોનો નહોતા, 50 ફોનો હતા એ પણ રાજા મહારાજાઓ પાસે હતા, કોઈ સાધન નહીં, ટીવી નહીં, કશું નહીં. આવા સંજોગોમાં દેશને એક રાખીને અને જે બંધારણ આપ્યું છે, જે સંવિધાન આપ્યું છે કોંગ્રેસે, મને આ વાતનું ગૌરવ છે કે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંવિધાન કે બંધારણ છે એ આપણો દેશ છે, દેશમાં છે અને એ સંવિધાનના બંધારણના કારણે હું માનું છું કે છેલ્લા 70 વર્ષથી આ હિન્દુસ્તાન એક છે, ભારત એક છે, ભારત વર્ષ એક છે. કાશ્મીરમાં તમે જાઓ ને કાશ્મીરના પઠાણોને તમે જુઓ, તમિલનાડુમાં તમે જાઓ તો તમિલ પ્રજાને તમે જુઓ, આસામમાં તમે જાઓ તો આસામની પ્રજાને જુઓ અને ગુજરાતની પ્રજાને જુઓ. ચારોની નસલ જુદી લાગે છે, ભાષા જુદી લાગે છે, છતાં પણ આ બંધારણના કારણે આજે પણ દેશ આપણું મજબૂત છે, એક છે ને એક સાથે છે. પણ આ ચૂંટણી અંદર આપણા વડાપ્રધાનશ્રીએ વિભાજન ઊભું કર્યું. વિભાજન એટલે કે હે ભાઈઓ બહેનો, તમારો મંગળ સૂત્ર છીનીને આ કોંગ્રેસવાળા મુસલમાનોને આપી દેશે અને મુસલમાનોને ઘુસપેઠિયા, એટલે અહીંયાના જે મુસ્લિમ ભાઈઓ છે બાંગ્લાદેશથી આવે ત્યાં સુધી બરાબર છે, ઘુસપેઠિયા તમે કહો,
જી પણ અશોક. અહીંયાના લોકલ મુસ્લિમો જે 1000 વર્ષથી અહીંયા જીવો, અહીંયા મર્યા, અહીંયા આની મિટ્ટીમાં પેદા થયા, મિટ્ટીમાં મરી જવાના છે, એમને પણ ઘૂસપેઠિયા શબ્દનો ઉપયોગ એમને કર્યો. છતાં પણ તમે જો ઇલેક્શન કમિશનરને જ્યારે ફરિયાદ થઈ તો ઇલેક્શન કમિશનરની હિંમત નથી, તાકાત નથી. આ કેવો દેશ છે? એક ટીએન શેષાન હતા અમારા સમયમાં, ટીએન શેષાનને અમે રાખ્યા હતા. ટીએન શેષાન વડાપ્રધાનને પકડીને કહેતા હતા તમે ખોટા છો. અહીંયાના ઇલેક્શન કમિશનરને તાકાત નથી, શક્તિ નથી કે એ નોટિસનો જવાબ જે છે એ એમને મોકલે, એ નડ્ડા સાહેબને મોકલે છે. તો આ સંજોગો છે. ને પછી કહે છે તમારા ઘરમાં ભાઈઓ બહેનો 2 ભેંસ હશે, એક ભેંસ કોંગ્રેસ વાળા લઈને મુસલમાનોને આપી દે છે. અને લોકો કહે છે ભાઈ આ 50 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું, અમારું કોઈનો મંગલસૂત્ર નથી લૂંટ્યું આ લોકોએ, જી કોઈને ભેંસ નથી લઈ ગયા, કોઈના ઘરમાં ઘૂસીને કોઈ ચાંદી સોના તેલ જ નથી જોયું. તો આ જે સ્તર છે અશોકભાઈ. ચૂંટણીમાં, બેન આ જે સ્ટાન્ડર્ડ છે ચૂંટણીમાં, મારો જેવો માણસ કે અમારા ત્રિવેદી જેવા માણસ કોઈ આ ભાષણ આપે તો સમજી શકાય. આ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ, આ દેશના પ્રધાનમંત્રી, જી, ચોક્કસથી. અને ભારતનું જે સ્વરૂપ છે આખી દુનિયામાં, એ પ્રધાનમંત્રીના રીતે લોકો જુએ છે કે આ દેશના પ્રધાનમંત્રી જી કેવા છે. અશોકભાઈ, તમને હું રોકવા માંગીશ. પ્રફુલભાઈ, તમે જણાવો કે આજે જે આંકડા સામે આવ્યા ચૂંટણીના, જે મતદાનના, તેની અંદર વલસાડમાં સૌથી વધારે અને અમરેલીમાં સૌથી ઓછું, જે પ્રમાણે 2019માં રહ્યું હતું, વલસાડમાં સૌથી વધારે થયું હતું અને અમરેલીમાં સૌથી ઓછું થયું હતું, અને તે જ પ્રમાણેની પરિસ્થિતિ આ વખતે એટલે કે 2024ની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. જે વખત આ જે મતદાન ઓછું થયું છે તેને લઈને તમને લાગે છે કે 5 લાખની લીડની જે વાત થતી હતી તેમાં કોઈ અસર પડશે માઠી? 5 લાખની લીડની વાત જે થતી હતી ને લખમાં, એની જો પહેલી વાત કરીએ આપણે, તો એ એમના કાર્યકરોનો ઉત્સાહ ટકાવી રાખવા અને ઉત્સાહ વધારવા માટેનું હતું. જેમ કે કોઈ પણ કોર્પોરેટ હાઉસ હોય એના માર્કેટિંગને જે લક્ષ્યાંક આપે છે, એમને પણ ખબર છે કે આટલો લક્ષ્યાંક પૂર્ણ નથી થવાનો, એમાંથી 70% થવાનો છે, પણ એ 100% લક્ષ્યાંકની વાત કરે ત્યારે એ 70% સુધી પહોંચી શકતા હોય છે. એટલે એ તો એક લક્ષ્યાંક આપ્યો હતો. એટલે એ જે 5 લાખ વાળી વાત છે, શરૂઆતમાં કહ્યા પછી એ જ લોકો ભૂલી ગયા હતા. હવે બીજી વાત એ છે કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ એ પછી ઘણા બધા વળાંકો પણ આવ્યા, અને કોંગ્રેસે આ વખતે ઉમેદવારો પ્રમાણમાં અગાઉની જે ચૂંટણીઓ હતી એના કરતાં ઘણા સારા ઊભા રાખ્યા છે, અને એની ઘણા બધા લોકોએ નોંધ પણ લીધી છે. અને ઓછામાં ઓછા ઝઘડા કોંગ્રેસમાં તો એવું હોય કે જ્યારે ટિકિટની વહેંચણી થાય ત્યારે કાચ પણ ફૂટે, ઝઘડા પણ થાય, જુલ્લુસ પણ આવે, બધું જ થાય. આ વખતે એ પૈકીનું કશું નથી થયું, અને એ જે ચેપ છે ને એ સામે ભાજપને લાગ્યો છે. તમે જુઓ કે ભાજપને પહેલી વખત 2 ઉમેદવારો બદલવાની ફરજ પડી, જેમાં રંજનબેન ભટ્ટ વડોદરાના, અને ત્યાં ડૉક્ટર જોશીને ટિકિટ આપવામાં આવી, અને સાબરકાંઠામાં જે એમણે જાહેર કરેલા ઉમેદવાર હતા ભીખાજી, એ ઠાકોર કે બારૈયા, એમાં કંઈ મતભેદો પડ્યા ને પછી શોભનાબેન બારૈયાને ત્યાં ટિકિટ આપવી પડી, જે આગળના દિવસ સુધી શિક્ષિકા હતા, અને એમના પતિદેવ છે એ થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હતા. એટલે આ પહેલી વખત ભાજપમાં આવું બન્યું. ત્યારબાદ સતત એમાં રસપ્રદ વિગતો ઉમેરાતી રહી. આપણે અગાઉ પણ કહ્યું એ રીતે કે પછી પુરુષોત્તમ રૂપાલા બહુ સારા વક્તા હોવા છતાં એનાથી એક ક્ષતિ થઈ ગઈ, અને બહુ જ ખરાબ રીતે એમણે ક્ષત્રિયોની, બહેનોની, મહિલાઓનું એક અપમાન થાય એ રીતે રોટી બેટીના વ્યવહારની વાત કરી, અને ક્ષત્રિયોએ એ મુદ્દાને અસ્મિતાનો મુદ્દો બનાવી અને એ રોડ ઉપર આવી ગયા. ક્ષત્રાણીઓ કે જે ભાગ્યે જ બહાર શાક લેવા પણ નથી જતી હોતી એ પણ રોડ ઉપર આવી, અને વાત જોહર સુધી પહોંચી ગઈ. એટલે એને સંકેલવામાં, એને થોડું માઇલ્ડ કરવામાં, એમાં એડવર્ટાઇઝ આપીને લોકોને જુદી જુદી બાજુ ઢાળવામાં ભાજપને ઘણી બધી મહેનત કરવી પડી છે. એવી એટલે આખા જે નવા પરિમાણો છે, છેલ્લે બાકી હતું તો કનુભાઈ દેસાઈ કોળી માટે કંઈ બોલી ગયા અને કોળી સમાજ પણ ઉશ્કેરાયો. એટલે નવા પરિમાણો છે એ આખી ચૂંટણી દરમિયાન ઉમેરાતા રહ્યા છે. એક વસ્તુ એ પણ છે, બહુ પોઝિટિવલી કહું છું હું, કે ગયા વખતે CR પાટીલને 6.89 લાખની લીડ મળી હતી, અને અમિતભાઈને 5.57 લાખની લીડ મળી હતી. બંનેના કાર્યકરો
એક તંદુરસ્ત સ્પર્ધા કરી રહ્યા છે કે કોની લીડ વધે, અને અમિતભાઈને ગાંધીનગરમાં 10 લાખની લીડ અપાવી એવો સંકલ્પ કરીને એના કાર્યકરો બહાર આવ્યા હતા. અને એને કારણે તમે જુઓ કે આ વખતે ગાંધીનગરનું જે શહેરી વિસ્તાર છે ત્યાં પણ મતદાન ઊંચું ગયું છે અને કાર્યકરોએ સારી એવી મહેનત કરી છે. એટલે આખા ઘણા બધા વળાંકો અંદર આવતા ગયા છે. તમે વલસાડમાં જુઓ તો ધવલ પટેલને લોકો બહારના કહે છે, અને એની સામે એક યુવા ચહેરો જે કોંગ્રેસે ઊભો રાખ્યો છે એ બરાબર ટક્કર લઈ રહ્યો છે, અનંત પટેલ. સુરેન્દ્રનગરની અંદર તળપદા અને ચુવાડિયાનો પ્રશ્ન ઊભો થયો. રાજકોટમાં પાછો લેવા અને કડવાનો પ્રશ્ન ઊભો થયો. જે ચૂંટણી માત્ર અને માત્ર કામો ઉપર લડાવી જોઈએ, એમાં જ્ઞાતિ જાતિને કોઈ જ મહત્વ ના હોવું જોઈએ, એના બદલે રાજકીય પક્ષો છે ને એ કયા સમાજનું કયા વિસ્તારમાં બાહુલ્ય છે, એનો કયો બાહુબલી કે પૈસાદાર નેતા છે, કોની સમાજ ઉપર પકડ છે એને શોધીને ટિકિટ આપે છે. એટલે જે ચૂંટણી પ્રક્રિયા છે ને એક તો કાળા નાણાંનું કેન્દ્ર છે, એવી જ રીતે જ્ઞાતિવાદને જીવતા રાખવાનું કેન્દ્ર છે. લેવા અને કડવા પાટીદાર આંદોલન પછી ભૂલાઈ ગયું તો એ પાછી ચૂંટણી યાદ કરાવી દે છે. હવે કોળી સમાજ છે, કોળી સમાજ એક જ છે, પણ એમાં આ તળપદા અને આ ચુવાળિયા એ ચૂંટણી પ્રક્રિયા યાદ કરાવી દે છે. આ આપણી બહુ જ આખી પ્રક્રિયાની ચૂંટણી પ્રક્રિયાની ખામી પણ કહી શકાય, અને રાજકીય પક્ષોની લાલસા પણ કહી શકાય કે જે સમાજમાં વધુ વસ્તી હોય એને તમે ટિકિટ આપો એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારા સમાજની વસ્તી વધારો. એક બાજુ તમે કુટુંબ કલ્યાણના કાર્યક્રમો આપો છો ને કુટુંબ કલ્યાણના કાર્યક્રમને તમે જ ઊંધો વાળી દો છો. એટલે આ આખી જે પ્રક્રિયા છે એની ખામીઓ પણ છે. પરંતુ આપણી જે લોકશાહી છે એ ખૂબ જ સુંદર છે. આખા દેશના વિવિધતાની અંદર એકતાનું પ્રદર્શન થાય છે, અને લોકો છે એ આ પર્વને એક પર્વ તરીકે ઉજવે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે. જી ચોક્કસથી, બિલકુલ. સમય એક નાનકડા વિરામનો થયો છે. તમામ મહાનુભાવો જોડાયેલા રહેજો. નાનકડા વિરામ પછી ફરી મળીશું. તો આ ચર્ચાને આપણે આગળ વધારતા રહીશું, પરંતુ નાનકડો વિરામ લઈ અને ફરી પાછા મળીશું. તો ચર્ચાને આપણે આગળ વધારીશું. વહેલી સવારથી જ મતદાન જે શરૂ થયું હતું અને ત્યારબાદ 6 વાગે પૂર્ણ થયું, ત્યાર સુધીની લઈ અને તમામ જે સ્ટ્રેટેજી રહી છે રાજકીય પક્ષોની, રાજકીય ઉમેદવારોની, તે તમામ પર આપણે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચામાં આપણે આગળ પણ વધીશું. પ્રશાંતભાઈ, આપ જણાવો કે આપણને એવું લાગતું હતું કે આ લોકસભા પતશે એટલે ક્ષત્રિય સમાજ છે તે ઠંડુ પડી જશે અને તે ક્યાંક ચૂપ થઈ જશે, તો બેસી જશે, પરંતુ અત્યારે પણ ક્ષત્રિય સમાજ તો એવી રીતે બાયો ચડાવી રહ્યું છે કે અમે તો કોર્પોરેટરોની જે ચૂંટણી આવશે તેમાં પણ, અને આવનારી વિધાનસભા જે બેઠકો હજુ જે ચૂંટણીનું કોઈ હજુ આપણને યાદ પણ નથી, આપણે આનું પૂરું કરી રહ્યા છીએ, એમાં પણ એવો બાયો ચડાવશે અને ભાજપને બતાવશે કે કેટલા વિશે શું થાય છે, એવું એક નિવેદન પણ સામે આવ્યું છે. શું લાગે છે તમને? મારું સૌ પ્રથમ રાજકીય વાત કરું તો ગયા વખતે 2019માં બેન ભારતીય જનતા પાર્ટીને લગભગ 37 પોઈન્ટ સમથિંગ એટલે 38% આખા દેશમાંથી મત મળ્યા હતા. એનડીએને 45%. ભારતીય જનતા પાર્ટીને 254 સીટ એવી મળી હતી કે જેમાં 224 સીટ કે જેમાં 50%થી ઉપર મત મળ્યા હતા. બરાબર. તો એ વખતે વિશ્લેષકોએ અને આપણા જેવા મીડિયાના જે એક્સપર્ટ્સ હતા એ લોકો એવું બોલ્યા હતા કે ભાઈ વિપક્ષ અને નોટા એ બધું ભેગું કરો ને તો એ ભારતીય જનતા પાર્ટી જીતી જાય. એવી યાદ રાખજો 224 સીટો હતી એન્ડ ફોર મેજોરિટી વી નીડ 272. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે કોંગ્રેસ પાસે મુદ્દા નથી. એ જે ભ્રમ ઊભો કરે છે એના ટ્રેપમાં ક્યાંક ને ક્યાંક માફ કરજો કે મીડિયાના મિત્રો અથવા વાતાવરણ, કારણ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. કોંગ્રેસને તમે આ પ્રચારમાં ક્યારે એવું કહેતા સાંભળ્યું કે અમે આટલી સીટો લાવીશું, અથવા અમારા ઇન્ડી ગઠબંધનનો નેતા, એમને એક જ ચિંતા છે મોદીજીએ 370 કીધું અને 400 પાર કીધું, એને કેવી રીતે નીચે લાવીએ. અને અશોકભાઈ વડીલ મિત્રએ માફ કરજો પણ એમને કરેક્ટ કરવા માંગીશ, મોદીજીએ જ્યારે વક્તવ્ય આપ્યું ત્યારે ઘુસપેટિયા શબ્દ જ વાપર્યો હતો, એમાં મુસ્લિમ નહોતું, મુસ્લિમ કોંગ્રેસ એડ કરે છે. અને આજે પણ લાલુ યાદવે પરંપરા ચાલુ રાખી, લાલુ પ્રસાદજીએ કીધું મુસ્લિમોને આરક્ષણ મળવું જોઈએ. જે વસ્તુમાં સંવિધાનમાં બંધારણમાં તમને હક નથી, બંધારણમાં એવું કીધું નથી કે ધર્મ આધારિત આરક્ષણ આપવું જોઈએ કે ના આપવું જોઈએ, એ વાતને શું કામ તમે છંછેડો છો?
એનું કારણ એક જ છે, મેં જેમ અગાઉ કીધું કે એમને વિકાસમાં રસ નથી, વિરાસતમાં રસ નથી, કેવળ વિભાજનમાં રસ કોંગ્રેસને જ છે. અને એટલે જ દરેક વખતે આવા નાના નાના મુદ્દા ઉપાડી હું મહેરબાની કરીને રાજકીય પક્ષનો કાર્યકર્તા છું તો પણ એવું કહેવા માંગુ કે રાજકારણને ચૂંટણી તો આજે છે ને કાલે, પણ સમાજમાં જે આ વિભાજન કરવાની પ્રવૃત્તિ છે જે કોંગ્રેસને ટેવ પડી ગઈ છે. તમે માનશો કે ગયા વખતે કોંગ્રેસ 20 રાજ્યોમાં એવી હતી કે જ્યાં ડબલ ફિગરમાં પણ નહોતી પહોંચી. કેમ? કારણ કે મોદીજીને ટેસ્ટ કરેલા પ્રજાએ અને 2014થી 2019નું શાસન જોયું, પ્રજાને લાગ્યું કે ના હજુ એમને આશીર્વાદ આપવા જોઈએ એટલે આશીર્વાદ આપ્યા. અને આ વખતે પણ અમને વિશ્વાસ છે અને મોદીજીએ જેમ કીધું કે 370 ભારતીય જનતા પાર્ટી અને 400 પાર એનડીએ, આ આશીર્વાદ મળવાના છે અને મળવાના જ છે. અશોકભાઈ સાહેબે એક સ્વતંત્રતાની વાત કરી તો એની તમને સાહેબ તક પ્રજાએ જેમ આપે જ કીધું કે 45 વર્ષ તક આપી, પણ એ તક આપી તો પ્રજાને મળ્યું શું? આજે જ્યારે કોંગ્રેસ મુસ્લિમ ને ઘૂસપેઠ ને એવું બધું, કોંગ્રેસના ઓલવેઝ ડ્યુઅલ સ્ટાન્ડર્ડ હોય છે. જ્યારે શાહબાનોનો કેસ આવે અથવા ટ્રિપલ તલાકની વાત આવે તો શું મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ નથી? પણ એમને એમના મતમાં રસ છે. અમારામાં અને કોંગ્રેસમાં આટલો જ ફરક છે, એમને મતમાં રસ છે, અમને મતદારમાં રસ છે. અમારા માટે સત્તા એક સાધન છે અને જે પ્રજા અમને એટલે જ આશીર્વાદ આપી રહી છે. અને આ વખતે પણ ત્રીજી ટર્મમાં મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર નિશ્ચિતપણે આવવાની છે અને બહુ મોટા વિજય સાથે આવવાની છે. અને રહી વાત ગુજરાતની, તો ગુજરાતની પ્રત્યેક સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધારે લીડથી જીતશે. રહી વાત તમારા મૂળ મુદ્દાના પ્રશ્નની, કે જ્યારે હું એવું માનું કે કોઈ પર્ટિક્યુલર સમાજની વાત ના કરો. મેં જેમ કીધું કે એને રાજકારણથી સમાજમાં જેટલું વિઘટન થશે, સમાજને અત્યારે વિશ્વાસ છે નરેન્દ્ર મોદીની નિયત ઉપર, નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર અને અમિતભાઈ શાહના આત્મવિશ્વાસ ઉપર. પ્રજાને ખબર છે કે આ લોકો જે કહે છે એ કરે છે. ક્ષત્રિય સમાજ શાંત પડવાનું નામ કેમ નથી લઈ રહ્યું? જો એમને વિશ્વાસ છે તો પછી એ લોકો ચૂપ કેમ નથી બેસતા? પણ એ શાંત પડ્યો છે કે નથી પડ્યો, કોઈ પણ સમાજની વાત હોય એમાં ટિપ્પણી કરવા નહીં માંગુ. એવું તો આપણે લોકો કેવી રીતે નક્કી કરી શકીએ? હું એક જ વાત કહું કે કોંગ્રેસ પાસે મુદ્દા નથી. અને જેમ હું તમને એક વસ્તુ યાદ અપાવું, 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજીએ શપથ લીધા તો એ દિવસનું ધ ગાર્ડિયનનું એડિટોરિયલ જોઈ લો તમે. એને એવું કેમ લખ્યું હશે કે ટુડે બ્રિટિશર્સ ફાઇનલી લેફ્ટ ઇન્ડિયા? કારણ કે એમને ખબર હતી કે આ દેશમાં શાસન કરતી પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ આ દેશમાં કેવળ ડિવાઇડ એન્ડ રૂલ, સમાજના આધારે, વર્ગના આધારે. મોદીજી એક જ વાત કહે છે, મારી એક જ જાતિ છે ગરીબ જાતિ, મારી એક જ જાતિ છે મહિલા, મારી એક જ જાતિ છે કિસાન, મારી એક જ જાતિ આ દેશનો સૈનિક, મારી એક જ જાતિ આ દેશનો યુવાન. તો તમે એ ગરીબોનું, એ વંચિતોનું શું કામ છીનવો છો? ધર્મના આધારે તમે આવી વાત કરી, પોલરાઇઝ કરવાની વાત કરો છો. શું કામ તૃષ્ટિકરણ કરો છો? શું કામ લોકોને ઉશ્કેરો છે? ભારતીય જનતા પાર્ટીની કે નરેન્દ્ર મોદીની કોઈ યોજના નામ અને એડ્રેસ લખીને જતી જ નથી. 4 કરોડ આવાસ ગયા, એમાં દરેક ધર્મના લોકો હતા. 11 કરોડ સિલિન્ડરો ગયા, એમાં અનેક ધર્મના લોકો હતા. કોઈનું નામ એડ્રેસ પૂછીને જતું નથી. એટલા માટે જ કોંગ્રેસ આવું ભ્રામક વસ્તુ ફેલાવે છે કે જેને કોઈ લેવા દેવા નથી. આજે 80 કરોડ લોકોને અનાજ વેચવામાં આવે છે. આજે ભારત બીજા નંબરનું ઇન્ટરનેટ હબ થઈ ગયું, ભારત 3જા નંબરનું મોબાઈલ મેન્યુફેક્ચરર થઈ ગયું, ભારત 5મા નંબરની ઇકોનોમી થઈ ગઈ. પણ આ કોંગ્રેસને ભારતની નવી સંસદના ઉદ્ઘાટનમાં જતા પણ શરમ આવે છે. આ કોંગ્રેસ એક બાજુ પ્રભુ શ્રી રામની વાત કરે છે, પણ જ્યારે મંદિર નિર્માણની પ્રતિષ્ઠાનું આમંત્રણ મળે છે તો મુસ્લિમ મતના બીકે જઈ નથી શકતા. ભારતીય જનતા પાર્ટીની એક જ લાઇનની અને સિંગલ નીતિ હોય છે, જે કહીએ છીએ એ જ કરીએ છીએ, અપીઝમેન્ટ ઓફ નન, જસ્ટિસ ટુ ઓલ. જી ચોક્કસથી, બિલકુલ. ઘનશ્યામભાઈ, વાત કરવામાં આવે આખી રણનીતિ અને આખી રાજનીતિની જો આપણે વાત કરીએ પહેલાથી કરીને છેલ્લા સુધી, તો કોંગ્રેસને સંગઠનથી કોઈ એવો સારો લાભ નથી મળ્યો. એ આપણે એના પરથી કહી શકીએ કે ઉમેદવારોને પોતાને ખુદને માહોલ બનાવવો પડ્યો છે અને પોતાના નામ પર વોટ માંગવા જવા પડ્યા છે. જેમ ભારતીય જનતા પાર્ટીને એક મોટો ફાયદો એ થયો છે કે મોદીના નામ પર તેઓને વોટ મળી રહ્યા છે અને મળતા આવ્યા છે. તો તમને શું લાગે છે કે આ બધું રાજકારણમાં, અને આપણે મોટા મોટા જે પત્રકારો છે એની જોડે પણ આપણે વાતચીત કરતા હતા ત્યારે પણ તેઓ એવું જ કહેતા હતા કે હજુ મોદી સાહેબ એન્ડિંગમાં આવશે અને બધું પરિવર્તન થઈ જશે. એટલે તમને શું લાગે છે કોંગ્રેસને સંગઠનમાંથી તો કોઈ લાભ નથી જ મળી રહ્યો ને? નહીં, આપણે ગુજરાતની જો વાત કરીએ તો ચોક્કસ ગુજરાતના સંગઠનમાં થોડી ક્ષતિ છે અને એ રહેવાની. પણ જો દેશની કોંગ્રેસની વાત કરીએ તો દેશનું કોંગ્રેસનું સંગઠન મજબૂત છે. ઘણા રાજ્યોમાં એમનો દેખાવો બહુ સારો છે. એટલે એવું નથી કે બીજા રાજ્યોમાં કોંગ્રેસ પતી ગઈ કા છે તે. આ તો હું તટસ્થતાથી વાત કરું છું. જે ગુજરાતમાં એટલા માટે કોંગ્રેસનો દેખાવો સારો નથી કે ગુજરાતની અંદર અત્યારે હાલ ગુજરાતના નાગરિક વડાપ્રધાન છે દેશના,
એટલે ગુજરાતના નાગરિકોની લાગણી એમની સાથે સંકળાયેલી હોય. અને ચોક્કસ હું તમને ગાંધીનગરની આ લોકસભા બેઠકની જ વાત કરું, ગાંધીનગરની વાત કરું. હું ગાંધીનગર રહું છું એટલે ગાંધીનગરની વાત કરું કે ગાંધીનગરમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ છે. કોઈ ગાંધીનગરમાં આજે તમે કોઈને પૂછો ઉમેદવારનું મોં જોયું તમે કોઈ કહે કે અમે જોયું જ નથી, કે ગાંધીનગરમાં ફર્યા જ નથી ઉમેદવાર. એમને ખબર હતી કે ભાઈ ગાંધીનગરમાં મને વોટ મળવાના નથી એટલે ફર્યા જ નથી. અને ગાંધીનગરમાં કોઈ બૂથ ઉપર આજે અમે જ્યાં આગળ વોટિંગ કરવા ગયા એ બૂથ ઉપર કોંગ્રેસનો કોઈ કાર્યકરે નહોતો કે કોંગ્રેસનું કોઈ બેનરે નહોતું કે બહાર કોંગ્રેસનું ટેબલ પણ નહોતું. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર કોંગ્રેસનો દેખાવો બહુ નબળો હોય એ સ્વાભાવિક છે. આ ચોક્કસ જ્યાં જીતવાના છે ત્યાં આગળ કે જ્યાં એમને લીડ મળવાની છે કે વધુ મતો મળવાના છે એ વિસ્તારમાં એ લોકોનું અત્યારે દેખાવો સારો છે. અને ચોક્કસ એ કોંગ્રેસે એ દિશામાં જ કામ કર્યું. કોંગ્રેસે 26 બેઠકો ઉપર એને જોર કર્યું નથી. એને ચોક્કસ એને દેખાતા કે બનાસકાંઠાની સીટ વાત કરું તો એના ઉપર કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. એને સભાઓ સારી કરી છે. પ્રિયંકા ગાંધી આવી સભા કરી ગઈ, કોંગ્રેસ પ્રમુખ આવીને ખડગે સાહેબ સભા કરી ગયા. એટલે ત્યાં કોંગ્રેસના બધા નેતાઓએ સભા કરી. એવી રીતે અમદાવાદની જો વાત કરીએ તો હિંમતસિંહ હતા તો એની અંદર અશોક ગેહલોત પણ સભા કરી ગયા હતા, ખડગે સાહેબ પણ સભા કરવા આવ્યા હતા. એટલે એ કોંગ્રેસે જ્યાં લાગતું હતું કે ભાઈ અમને વોટ મળે એવા છતાં એ લોકોએ એમને પ્રયત્ન કરેલો છે. એટલે કોંગ્રેસ બધી જગ્યાએ નિષ્ફળ છે એવું બી ના કહી શકીએ આપણે. પણ ચોક્કસ એ વાત તમે એ વાત હું કહીશું 26 બેઠકોમાંથી 5-7 બેઠકો પર જ એમનો દેખાવો છે અત્યારે. અને એ બેઠકો પર પણ એ ઉમેદવારો પોતે જાતે બનાવ્યા છે ને, જેમ કે ગેનીબેન ઠાકોર છે બનાસકાંઠાથી, તો એમણે પોતાના દમ પર બધું કર્યું છે એવું જ લાગી રહ્યું છે ને. ના ચોક્કસ એ એનો વિસ્તાર છે. સ્વાભાવિક છે કે જેનો વિસ્તાર હોય ત્યાં આગળ એનો. અને એ ધારાસભ્ય ઓલરેડી હતા, ચાલુ ધારાસભ્ય હતા અને એમને એ વિસ્તારમાં એમને કામ કરેલા છે. અને ત્યાં એમના ઠાકોર કોમ્યુનિટીના વોટ બી પણ સારા એવા છે. એટલે સ્વાભાવિક છે કે એ વિસ્તારમાં એ કામ કર્યું હોય. એટલે એવું નથી કે કોંગ્રેસે દેખાવો કર્યા નથી. જે તમે આપે કીધું એ પ્રમાણે કોંગ્રેસે એની રીતે જ્યાં એને લાગતું હતું ત્યાં એને દેખાવો કરે. હું આણંદની વાત કરું તો આણંદમાં અમિત ચાવડાની બેઠક ઉપર પણ સારો દેખાવો થયેલો કોંગ્રેસનો. એટલે ત્યાં પણ એ લોકો નિષ્ફળ ગયા એવું નથી. હા ચોક્કસ હું આ ગાંધીનગરની અમિતભાઈની બેઠકની વાત કરું તો ત્યાં નિષ્ફળ ગયા છે એ લોકો. ત્યાં દેખાવો એ લોકોએ કર્યો જ નથી. એવી ઘણી બેઠકો છે પંજાબી સાહેબ મારા કરતા વધારે. એટલે ટૂંકમાં જે સક્ષમ ઉમેદવાર હતા તેમણે પોતાના દમ પર બધું કર્યું છે અને જે સંગઠનનો જે પ્રતિસાદ મળવો જોઈતો હતો તે તેઓને નથી મળ્યો. ના એવું બી નથી. ના એવું ના કહી શકાય. જી ચોક્કસથી એવું ના કહી શકાય. કારણ કે એમાં બધા નેતાઓ શક્તિસિંહ પણ ગયા છે ત્યાં આગળ આપણે. અને બધા નેતાઓ ત્યાં આગળ બધા ધારાસભ્યો ત્યાં જિગ્નેશ મેવાણી પણ કારણ કે એ બનાસકાંઠાનો એટલે એને પણ ત્યાં આગળ કામ કર્યું છે. એટલે એવું નથી ત્યાં આગળ. આ વસ્તુનો જવાબ આપણે અશોકભાઈ પાસેથી પણ મેળવીશું. અશોકભાઈ તમે કેમ કે એ કોંગ્રેસના વ્યક્તિ થોડું વધારે સમજાવી શકશે આપણને. આ વખતે બેન છે ને એ આ વખતે રેકોર્ડ તૂટવાનું છે. અને તમને આજે દાવા સાથે કહું છું કે કોંગ્રેસની લગભગ 3 થી 4 બેઠકો આ વખતે આવવાની છે. અને જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં ભરૂચમાં પહેલે છે. કઈ બેઠકો ઉપર તમને આશા છે અશોકભાઈ? હું 5 બેઠક એટલે લગભગ 4 કોંગ્રેસ અને 1 ઇન્ડિયા ગઠબંધન 5 બેઠકો આ વખતે કોંગ્રેસને મળશે. અને એનું કારણ આ છે કે દાખલા તરીકે ગનીબેનની વાત કરી. હવે ગનીબેન જે છે પોતે ત્યાંના લોકલ વાવના ધારાસભ્ય છે, 3જી વાર ચૂંટાયા છે, બહુ સરસ એમનું કામ છે. ત્યાં સંગઠનનું માળખું પણ જે છે એ બનાસકાંઠામાં બહુ સારું છે. ધારાસભ્ય ત્યાં પાલનપુરમાં પણ કોંગ્રેસને ચૂંટાયા હતા. આપ જે કહો છો કે કોંગ્રેસનું સંગઠન કામ નથી કરતું, હવે તમારી આ ગલતફહેમી છે અને ખોટી માન્યતા છે. કોંગ્રેસ માટે પોતાનું તાલુકા લેવલથી માંડીને જિલ્લા સ્તરનું સંગઠન છે, કામ કરે છે. મને પોતાને ખ્યાલ છે કે અમદાવાદમાં પ્રદેશ સમિતિમાં રાજીવ ગાંધી ભવનમાં અમારા જે પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ અને અમારા જે મુકુલ વાસનિક જે પ્રભારી છે એમની ઉપસ્થિતિમાં એક દિવસમાં 3 જિલ્લાઓના કારોબારીઓની મિટિંગ થઈ. એક દિવસમાં 3 જિલ્લા આવે, 3 જિલ્લાની કારોબારીના મિટિંગ થાય. એ મિટિંગમાં સવાલ પૂછવામાં આવે કે ભાઈ તમને એક પત્ર આપવામાં આવે છે, એક કોપી આપવામાં આવે છે, એમાં તમે લખો કે તમારા વિસ્તારમાં કોને લોકસભાની ટિકિટ આપવી જોઈએ. એટલે 6 મહિના પહેલાની વાત તમને કરું છું. એટલે 6 મહિના પહેલા જ લગભગ કારોબારીના ગુજરાતની તમામ જિલ્લાના કારોબારીના સભ્યોનો મંતવ્ય લેવામાં આવ્યું અને એ મંતવ્ય પ્રમાણે જ આ ચૂંટણીમાં લગભગ એને ધ્યાનમાં રાખીને બધાને ટિકિટ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ક્ષત્રિયોનો જે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. હવે ક્ષત્રિયો બાબતમાં પણ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ. ક્ષત્રિયોની લાગણી સંભાળવામાં નિષ્ફળ ગઈ. એટલે ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માનતી જ નથી.
આખા ગુજરાતના લાખો ક્ષત્રિયોની લાગણી હતી કે ભાઈ અમારી અસ્મત ઉપર આ ઇન્દ્રભાઈ બહેનો ઉપર આ રૂપાલા સાહેબે હુમલો કર્યો છે, એમની સામે તમે પગલાં ભરો. અમારી લડાઈ ભાજપ સામે નથી કે મોદી સાહેબ સામે નથી. અમારી એક જ માંગણી છે કે એમની જગ્યાએ તો પોતાની જાતને વધારે સમજવાનું કે નહીં, આ ક્ષત્રિયો કરશે શું, એમનું આંદોલન તૂટી જશે, 2 મહિના 2 દિવસ 5 દિવસ 10 દિવસ ખતમ થઈ જશે. અને એમનો એક આગેવાન તો એમ કે ક્ષત્રિયો છે કેટલા. એટલે દરેક બાબતમાં વોટથી ગણવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સૌથી મોટી બીમારી આ છે કે વોટ સિવાય બીજું કશું દેખાતું જ નથી. હવે અમારા મિત્ર વાત કરતા હતા, હવે એનો નાનકડો એક જવાબ આપી દઉં. ઉલટા ચોર કોતવાલનું દંડે. હવે મોદી સાહેબે મુસલમાનોનું નામ લીધું. ખુલ્લેઆમ તમે કોઈને પકડીને પૂછો કે હિન્દુસ્તાનની સારી સંપત્તિ લઈને કોંગ્રેસ મુસલમાનોને આપી દેશે. હવે આ શું છે? આ ઉલટું તો મુસલમાનોની વાતો તમે કરી. હિન્દુ મુસ્લિમ તમે દરેક ચૂંટણીમાં તમે લઈને આવો છો, પાકિસ્તાન તમે લઈને આવો છો. જ્યારે તમને આ લાગે છે કે વોટ લેવું છે તો ધ્રુવીકરણ કરો, હિન્દુઓને ભડકાવો, હિન્દુઓની ભાવનાને તમે જજબાતને તમે ઊભા કરો અને એની જજબાત અને ભાવનાથી વોટ લઈ લો. કરવાનું શું હતું? તમે 5 વર્ષમાં શું કર્યું, 10 વર્ષમાં શું કર્યું? મોદી સાહેબે એક શબ્દ કીધું, મને કહી દે તો હું રાજકારણ છોડી દઉં. અમારા મિત્રને કહું છું કે બેરોજગારી માટે કે મહેંગાઈ માટે એક શબ્દ જે વાત કરી હોય, મોદી સાહેબે આપણા દેશના વડાપ્રધાન, શક્તિશાળી માણસ, જેની સ્તુતિ દરેક વ્યક્તિ ગાય છે, એના સિવાય તમે ભાજપમાં રહી શકતા નથી. હવે આવા સંજોગોમાં જ્યારે મોંઘવારીની વાત તમે ન કરો, તમે એની બેરોજગારીની વાત કરો, અન્યાયની વાત કરો, મણિપુરમાં હજુ પણ અન્યાય ચાલે છે. પ્રચારને પ્રસાર તો ચલો થઈ ગયા, પ્રચારને પ્રસાર થઈ ચૂક્યા છે, પરંતુ હવે તમે જે 5 બેઠકોનું અત્યારે એનાલિસિસ કરી અને તમે તમારી રીતે કર્યું હશે અને ત્યારબાદ તમે એવું કહી રહ્યા છો કે અમે તે 5 બેઠકો જીતી રહ્યા છીએ, તો મને ખાલી એમના નામ ગણાવી આપશો તમે? હા, સૌથી પહેલા તો તમે આ ગણી શકો છો બનાસકાંઠા. જી. પછી પાટણમાં પણ પરિસ્થિતિ બહુ સારી છે. પાટણની અંદર, વલસાડની અંદર પરિસ્થિતિ સારી છે. સાબરકાંઠાની અંદર આપણા તુષાર ચૌધરી બહુ ફર્સ્ટ ક્લાસ એમને ફાઇટ આપી છે, બહુ સરસ ફાઇટ આપી છે, નીકળી પણ જાય એવા બધા સંજોગો છે. પછી તમે આણંદમાં તમે જુઓ કે મિતેશ પટેલ સામે બહુ મોટો વાંધો હતો અને એવો વાંધો હતો કે ત્યાં એના વિરુદ્ધમાં દેખાવો પણ થયા મિતેશ પટેલની સામે. અને ત્યાં ક્ષત્રિયોની સંખ્યા બહુ સારી છે. ક્ષત્રિય ખુલ્લેઆમ કીધું છે કે હવે અમે કોંગ્રેસને વોટ આપીશું, બીજો વિકલ્પ જ નથી. હું ક્ષત્રિયોની લડતને અભિનંદન આપું છું કે મજબૂતી છે, અહિંસાથી એ લોકોએ લડત ચલાવી ગાંધી ચિંધ્યા માર્ગે. વલસાડમાં અમારા આનંદ પટેલ છે. આનંદ પટેલે છેલ્લા 10 વર્ષમાં સતત ત્યાં સંઘર્ષ કરીને તાપી એક યોજનાને બંધ કરાવવાનું કામ કર્યું. કેન્દ્ર સરકારે મજબૂરને યોજના બંધ કરવી પડી હતી. એટલે આ સીટો જે છે, પછી આ ભરૂચની જે તમે વાત કરશો, ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. આદિવાસીઓ અને તમામ મુસ્લિમ ભાઈઓ અને મધ્યમ વર્ગના જે નોજવાનો છે, બેરોજગારો, એ બધા લગભગ એક થયા છે ત્યાં. અને મનસુખ વસાવાની આ વખતે સીટ જવાની છે અને ત્યાં ચેતર વસાવા જે ઇન્ડિયા ગઠબંધન જીતવાના છે. 4 થી 5 બેઠકો જે છે આ વખતે. અને મધ્યપ્રદેશમાં આ જ પરિસ્થિતિ છે, રાજસ્થાનમાં આ જ પરિસ્થિતિ છે, દિલ્હીમાં 7 માંથી 7 નહીં મળે કોઈ પણ સંજોગોમાં. એટલે આખા દેશમાં સીટો ઓછી થતી જાય છે. 317 તમે ગાયન ગાતા રહો, 4મી તારીખે તમને ખબર પડશે કે સરકાર બનાવવાના પર ફાફા પડશે ભારતીય જનતા પાર્ટી. તમે જોજો નીચે ભયાનક પાયા ઉપર અસંતોષ છે. તમે ચીન પાસે આપણી 4000 કિલોમીટરથી વધુ જમીન કબજે છે લદ્દાખમાં, એને એક શબ્દ તમે બોલી શકતા નથી. તમારામાં તાકાત હોય તો બોલો, ચીનનું નામ લઈને બતાવો. આજ સુધી ચીનનું નામ નથી લીધું. એ ઘૂસી ગયા, આપણા 40 સૈનિકોને મારી નાખ્યા ચીન વાળાએ. નામ લેતો હોય ને, નામ નથી લઈ શકતા, બોલી શકતા નથી. અને પર કેપિટા ઇન્કમ આપણી દેશમાં ઓછી થતી જાય છે. અમીર અમીર થતો જાય છે, ગરીબ ગરીબ થતો જાય છે. 22 પરિવારો પાસે એટલા પૈસા છે કે 70 કરોડ ભારતીયો પાસે નથી. 1% લોકો પાસે 99% દોલત ભેગી થઈ ગઈ છે. લોકો ભૂખ્યા મરી રહ્યા છે, રોજગાર નથી. રત્ન કલાકારો દર મહિને આપઘાત કરી રહ્યા છે. આ બધા સંજોગો તમને દેખાતા નથી. હિન્દુ મુસલમાન દેખાય છે, બસ, બીજું કશું દેખાતું જ નથી. એટલે લોકો આ વાત હવે સમજી ગયા છે. લોકો કેટલા સમય સુધી આ 40 વર્ષ સુધી કોંગ્રેસને સહન કર્યું, કોંગ્રેસને વોટ આપ્યા, કોંગ્રેસે દેશને આગળ લાવવાનું કામ કર્યું. આ આઈટીટી થી માંડીને IMM જે કશું છે, આ ગાંધીનગર જે કેપિટલ છે, કોણે બનાવ્યું? કોંગ્રેસના સમયે ગાંધીનગરની રાજધાની બની છે, આપણે પાટનગર બન્યું છે. આખા દેશને ઉભું કર્યું છે કોંગ્રેસે. તમે કહો 60 વર્ષમાં કશું નથી કર્યું, કશું નથી કર્યું. હું અટલ બિહારી વાજપેયી માનીને નેતા, હું એને માનું છું. મારા પણ શ્રદ્ધેય મહાપુરુષ છે. મેં અટલ બિહારી વાજપેયીને કોઈ સભા નથી થોડી સાંભળવા જતો હતો. ભલે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, પણ એમાં ઇન્સાનિયત હતી, માનવતા હતી, બીજાની ઇજ્જત કરતા હતા. એમને લોકસભાની અંદર વાત કરી, ખુલ્લેઆમ ઉભા થઈને ઓન રેકોર્ડ છે. જે વ્યક્તિ એવું કહે છે કે 60 વર્ષમાં કશું થયું નથી, એ જૂઠું બોલે છે. એ દેશની જનતાનું અપમાન કરે છે. 60 વર્ષમાં બહુ કશું થયું છે, આ દેશ ઉભું થયું છે. એટલે આ વખતે પણ તમને કહેવા માંગુ છું કે ગુજરાતની જનતામાં ફેરફાર છે, ગુજરાતની પ્રજામાં પરિવર્તન આવી રહ્યું છે.
શા માટે ઓછું મતદાન થયું મને કહો. કોઈ એના લેવું પર હોત. જી એના પર પણ આપણે આગળ ચર્ચા કરીશું, પણ આ પહેલા આપણે પ્રશાંતભાઈ જોડેથી તમારી જે સવાલ તમે કર્યો એનો જવાબ લઈ લઈએ કે અશોકભાઈ એવું જણાવ્યું પ્રશાંતભાઈ કે પાયાના કાર્યકર્તાઓમાં ક્યાંક ખેંચતાણ છે અને અસંતોષ પણ ઉભો થયો છે, અને આ પરથી એવી વાતો પણ થઈ હતી કે ભાજપના જે સંકલન છે તેના ઉપર દાગ લાગ્યો છે. કારણ કે આપણે વાત કરી લઈએ તો અનેક સવાલો ઉભા થયા હતા, જેમ કે ભીખાજી ઠાકોર સાબરકાંઠાથી અને વડોદરાથી જે રંજનબેન ભટ્ટ છે, તો આ બધા જે વિવાદો ભારતીય જનતા પાર્ટીમાં પહેલા ક્યારેય આ પ્રકારનું કંઈ જોવા નથી મળ્યું, તો કહી શકાય કે સંકલન પર અત્યારે ક્યાંક દાગ લાગી ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટી પર. રાજકીય રીતે કહું તો ભારતીય જનતા પાર્ટી લગભગ 446 બેઠકો પર ચૂંટણી લડે છે, 10 વર્ષથી સત્તા પર છે, સંગઠનનું બહોળું નેટવર્ક છે, વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટી. હવે 446 સીટ પર લડતી હોય ત્યાં એકાદ બે પર આ ઘટના બને એના હાઇલાઇટ થતી હોય, અને કોંગ્રેસમાં શું થયું એ તો જુઓ, કોઈ લડવા તૈયાર નહોતું. તમે એમ શરૂઆતમાં બોલે કે સંગઠનની રીતથી બધા તૈયાર કંઈ કકડાટ, પણ કકડાટ થાય ક્યાંથી? કારણ કે કોઈએ લડવું જ નહોતું. જેમ ઘનશ્યામભાઈ સાહેબે કીધું કે એને ગાંધીનગરના ઉમેદવાર છે તો એને ખબર છે કે એટલે એ નીકળતા જ નથી. તો મારો કહેવાનું તાત્પર્ય એ છે કે એકાદ બે ઘટના બની હોય એના કારણે સંગઠન પર પ્રશ્નાર્થ કરો કે એક વાત તમે લખીને રાખો. ને બીજી એક વિનંતી, 5મી જૂને આપણે પંજાબી સાહેબ મારા વડીલ મિત્ર આપણે ફરી આ 4 જણની આપણે ડિબેટ કરીએ. 4થી જૂને જેવું રિઝલ્ટ આવી જાય પછી કે સરકાર કેવી રીતે બને છે અને કોની બને છે. રહી વાત ચીનની, પંજાબી સાહેબે ચીનનો ઉલ્લેખ કર્યો તો ગૂગલમાં કોઈને પણ હું ઓપન ચેલેન્જ આપું છું, સર્ચ કરો 8 ઓગસ્ટ 2017 આ દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી ચીનના નેતાઓને ગુપ્તમાં કેમ મળવા ગયા હતા, આ ચીનના પ્રશ્નનો જવાબ. અરે ગુપ્ત મીટિંગ કેમ કરી? તમે ગૂગલમાં સર્ચ કરો, ગૂગલમાં સર્ચ કરો. અરે ગુપ્ત મીટિંગ, મેં શબ્દ વાપર્યો, ગુપ્ત મીટિંગ. ગુપ્ત કોઈ ઓફિશિયલ એ ગૂગલમાં લખો એટલે એ લખશે, ગૂગલ જ લખશે. અરે ગૂગલ ભાજપનું નથી, ગૂગલ જ લખશે, ગૂગલ. ઇન શોર્ટ બેન એક જ સ્ટેટમેન્ટ, એક જ વાક્યમાં, હું એક જ વાક્યમાં કન્ક્લુડ કરું, એક જ વાક્યમાં. કોંગ્રેસની યાત્રા લવ જેહાદથી લઈ હવે વોટ જેહાદ સુધી આવી છે, અને ભારતીય જનતા પાર્ટીની યાત્રા પ્રભુ શ્રી રામના મંદિર માટે આંદોલન કરી આ દેશને પરમ વૈભવ પર લઈ જવા માટે, આ દેશમાં રામ રાજ્યની સ્થાપના કરવા માટે કટિબદ્ધ છે. ભારત માતા વિશ્વગુરુ છે અને રહેશે. અશોકભાઈ સાંભળી લઈએ, તમારા ટર્મમાં તમે બોલજો, ગરિમા જાળવવી પડશે. એ જ કર્ણાટકમાં તમે ધર્મ આધારિત ઓબીસી ની વાત કરો છો અને તમે સમાજને સન્માન આપવાની વાત કરો. આજ રાહુલ ગાંધી ક્યારેક ઓબીસી ને ગાળ બોલે, ક્યારેક મોદી સમાજ. પ્રશાંતભાઈ બંનેને રોકવા માંગીશ, બંનેને રોકવા માંગીશ. એનો પર અત્યાચાર થતો હું ચેલેન્જ આપું. ટ્રિપલ તલાક માટે કોંગ્રેસ બોલી બતાવે કે અમે ટ્રિપલ તલાકનો કાયદો બોલો ને. કેમ એ મહિલા નથી? એ આપણા દેશની મહિલા નથી? કેમ આ દેશની મહિલા નથી? અરે કોંગ્રેસને અબ્દુલ કલામ જેવા મહાપુરુષમાં રસ નથી? અબ્દુલ લતીફ અને અતીક અહેમદ જેવા ગુનેગારોને પોષણ કરે છે કોંગ્રેસ. અબ્દુલ કલામ અને રસખાનની સંસ્કૃતિ વાળો આ દેશ છે. આ દેશનો અશોકભાઈ, પ્રશાંતભાઈ, હવે આપણે નિષ્પક્ષ ચર્ચા કરી રહ્યા છીએ અને અહીંયાથી આપણે હવે આગળ વધીશું. ઘનશ્યામભાઈ, તમે જણાવો કે મતદાન ઘટવા પાછળના કારણો કયા જવાબદાર છે? કારણ કે ફક્ત ગુજરાતમાં જ મતદાન નથી ઘટ્યું, બિહાર હોય, મિઝોરમ હોય, ઉત્તરાખંડ હોય, તમામ જગ્યા પર ઘટાડો થયો છે. અશોકભાઈ આપણે શાંતિથી ચર્ચા કરવાની છે. અત્યારે આપણે કેવું ઉતાવળ છે અશોકભાઈ? મતદાન ઘટ્યું છે, વધ્યું છે, હજુ 12 વાગે આંકડા આવવા દો. અને હું તો ત્યાં સુધી કહું છું કે મતદાન 68 થી 70% વચ્ચે થશે. તો પણ ઓછું છે. એટલે 64 ગઈ વખતે 64% હતું. જો તમને કહું, ગઈ વખતે આંકડા તમને કહું, ગઈ વખતે 64% હતું બરાબર. એની જગ્યાએ આજે 68 થી 70% એટલે 4-5% મતદાન વધે છે. 64% આખા દેશમાં હતું? હા, ના, આપણે અહીંની વાત કરીએ છીએ, ગુજરાતની વાત કરીએ છીએ, દેશી વાત નથી કરતા અત્યારે. આ ગુજરાતની હું તમને વાત કરું છું. એટલે ગુજરાતમાં ગઈ વખતે 64%, 64 પોઈન્ટ ઉપર હતું કે થોડું. એટલે આ વખતે 68% તમને કહું, 68 મારે અશોકભાઈ તમને એક વાત કરું. મારે એક ભાજપના રાજકીય નેતા સાથે વાત થઈ હતી, એમને કીધું 70% મતદાન થવાનું છે. બરાબર, ગડબડ કરી જુદી વાત. એ તમે ગમે તે માનો, એટલે મૂળ માનસિક તૈયાર થઈ ગયા. ઈવીએમ નો વિચારાનો વાંક આવવાનો જ છે. કર્ણાટકમાં સરકાર બની ત્યારે આવ્યો. એટલે હવે હું આશ્વસ્ત થઈ ગયો. પ્રશાંતભાઈ, હું તમને એક ક્ષત્રિયોની તમે વાત કરી ને, એક મિનિટ કે ક્ષત્રિયોની વાત કરી તો તમે કોંગ્રેસ ક્ષત્રિયોનો જે ફેવર કરી બરાબર, તો એમાં કારડિયા રાજપૂતોને કેમ બાકાત રાખ્યા? એ લોકો તો એ તમારા આંદોલનમાં જોડાયા જ નથી.
એ લોકો રાજપૂત સાથે છે જ નહીં, એ લોકો કાઢેલા રાજપૂત છે પણ એ લોકો જોડાયા જ નથી અને એ લોકોનું કોમ્યુનિટી પણ મોટી છે. આજ કોંગ્રેસની એક્સપર્ટ આવી શકે, ડિવિઝનમાં ડિવિઝન કરી શકે, તમે કરો છો ભાઈ. વિભાજનમાં વિભાજન કરે. પાકિસ્તાન. જી જી પ્રશાંતભાઈ તમે એ વસ્તુ જણાવો કે ક્ષત્રિય સમાજ દ્વારા એક સ્ટ્રેટેજી આ વખતે તૈયાર કરવામાં આવી હતી કે જે જેન્ટ્સ છે તે સાફો પહેરીને જશે અને લેડીઝ છે તે પીળી સાડી પહેરી અને વોટ કરવા માટે જશે, પરંતુ આ વખત એ પ્રમાણનું કંઈ પણ ખાસ એવું કંઈ જોવા નથી મળ્યું. તમને લાગે છે કે આ બંને પક્ષો માટે કોઈ સંકેત હોઈ શકે છે ક્ષત્રિય સમાજનું? મને તો બેન જુઓ એક જ સંકેત લાગે છે કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, આ દેશનો સર્વમુખી સમાજ, આ દેશનો સર્વજન સુખાય સર્વજન હિતાયનો જે મંત્ર નરેન્દ્ર મોદીનો છે, દરેક સમાજે દરેક જ્ઞાતિએ એકાદ બે ઘટનાને બાદ કરતા દરેક જ્ઞાતિ એને આત્મસાત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી ઉપર આશીર્વાદ, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર આશીર્વાદ, કોઈ એક જ્ઞાતિની કે એક સમાજની વાત નથી. આ વખતે પણ તમે લખી રાખો, એટલે જ હું કહું છું કે 5 જૂને ફરી ડિબેટ કરો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અશોકભાઈ તમે તમારી વાત ફક્ત 2 જ મિનિટની અંદર રજૂ કરજો કારણ કે સમયનો 5મી અભાવ છે. તારીખે પરિણામ આવશે, દૂધનો દૂધ પાણીનું પાણી થઈ જશે. ચોથી આજે હું પણ ચોથી તારીખે આજે પણ હું તમને કહું છું કે સરકાર બનાવવામાં ફાફા પડશે, આ તમે જોઈ લેજો. બીજી વસ્તુ આ છે કે ગુજરાતમાં પણ પરિવર્તન આવે છે, ગુજરાતની અંદર પણ લોકો કંટાળ્યા છે, આપણા સુપુત્રો છે, પણ એનાથી વધારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જે આપણા ગુજરાતના સપૂતો હતા, જેમને દેશમાં આઝાદી લાવી અને આઝાદી ટકાવી, આ દેશને એક કર્યું, રાજે મહારાજાને એક કર્યું, આ સાચા સપૂતો હતા મહાત્મા ગાંધી. એ કોંગ્રેસના હતા બંને પ્રમુખો, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે ઘણું આપ્યું છે દેશને, કોંગ્રેસ હોય કે બીજો કોઈ પણ પક્ષ હોય, પણ આ ચૂંટણીની અંદર સમગ્ર વસ્તુઓ બહાર આવી છે અને બોખલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી. જે રીતે વડાપ્રધાનના ભાષણો છે તમે જોજો, ફક્ત ડિવિઝન સિવાય, ભેદભાવ સિવાય, ફૂટ સિવાય બીજો કશું છે જ નહીં. અને હિન્દુઓને ડરાવીને, હિન્દુઓને ભડકાવીને, ધ પોલિટિક્સ ઓફ ફિયર, ડરનું રાજકારણ જે છે ગુજરાતમાં પણ કરતા હતા, એ ડરનું રાજકારણ દેશમાં જઈને કરી રહ્યા છે. પણ ઉપર ઈશ્વર છે, ભગવાન છે, ખોટી વાત લાંબી ચાલતી નથી. જી ચોક્કસથી. ઘનશ્યામભાઈ તમે પણ 1 જ મિનિટમાં તમારું મંતવ્ય રજૂ કરો અને ત્યારબાદ આપણે પ્રોફેસર જોડે જઈશું. ના, જે આ વાત અત્યારે આજે થઈ રહી મતદાનની જે આપણે વાત કરીએ છીએ અત્યારે, અને મતદાનનું મેં અગાઉ પણ કીધું, અત્યારે પણ કહું છું કે 68 થી 70% વચ્ચે ગુજરાતનું મતદાન રહેશે. આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ, આપણે દેશની વાત નથી કરતા. અને જો દેશની વાત કરીએ તો જો 92 છે અત્યારે સીટોનું અત્યારે હાલ આખા દેશમાં મતદાન થઈ રહ્યું છે. કઈ વખતે ભાજપ 92માંથી 80 સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, એમાંથી 11 સીટો કોંગ્રેસને મળી હતી અને 1-2 સીટો બીજાને મળી હતી. એમ 93-94 સીટોનું મતદાન થયું. એ જે અત્યારે હાલ જે આંકડા છે એના ઉપરથી તમને વાત કરું છું. એટલે આ વખતે હવે કેટલું થાય છે મતદાન, એટલે આ વખતે કેટલા હવે પેટીઓ ચોથી તારીખે કે કોણ ઉમેદવારો જીતે છે એ જોવાનું રહ્યું. પણ જે અત્યારે હાલ ગુજરાતનું જે મતદાન છે એ ગઈ કરતા વધુ છે. બસ એટલી વાતો કરું. જી ચોક્કસથી. સર સમાપનમાં તમે શું કહેશો એ જણાવો. આ લખમાં આપણે જે ગ્રામ વિસ્તારની વાત કરીને, જેમ માણસ પછા તેમ વધારે જાગૃતિ એવું મને લાગ્યા કરે છે. તમે જોયું કે ભરૂચ, પંચમહાલ, બારડોલી ને છોટા ઉદેપુર, જેને તમે આદિવાસી વિસ્તાર કહો છો ને, ત્યાં 63 થી 61% થી 63% સુધીનું મતદાન થયું છે. એક ગ્રામ વિસ્તાર કરતા પણ આ આદિવાસી વિસ્તાર વધારે ના સાહેબ, જાગૃત 73% થયું, સોરી 64%. 73. અને ક્યાં વલસાડમાં? હા, 73. વલસાડમાં. અને જે ટફ ફાઇટ હતી એવા બનાસકાંઠા, આણંદ, રાજકોટ ત્યાં વધારે મતદાન થયું છે. હવે આપણે આદિવાસી વિસ્તાર, ગ્રામ વિસ્તારની વાત કરીએ તો ત્યાં વધારે મતદાન થવાનું એક કારણ કદાચ એ હોઈ શકે કે ત્યાં હજુ બધી સુવિધાઓ નથી પહોંચી. વિકાસ જેટલો શહેરનો થયો છે, શહેરને સારી સ્કૂલ મળી જાય છે, સારું દવાખાનું મળી જાય છે, એ જ વસ્તુ છે ગામડામાં નથી મળતી. ગામડામાં આજે આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં ડોક્ટર ના હોય, સ્કૂલ હોય તો એમાં શિક્ષકોની ઘટ હોય, એટલે એ લોકો પાણીની સમસ્યા હોય, અનેક સમસ્યાઓથી પીડિત હોય છે. એટલે કદાચ હું માનું ત્યાં સુધી લોકમાં વધારે રસ લેતા હશે કે કોઈ સારી વ્યક્તિ ચૂંટાય અને એમની જે સમસ્યાઓ છે એ દૂર કરે. જી ચોક્કસથી. મને બેન એક અડધી મિનિટ આપશો? એક અડધી મિનિટ. ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. સમયનો ખૂબ અભાવ છે એટલે તમામને રોકવા માંગીશ.
તો આજે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આખો દિવસ કાળઝાળ ગરમી વચ્ચે પણ ઘણા લોકો મતદાન કરવા માટે જાગૃત નાગરિકો ગયા હતા અને તેમનો આભાર પણ વ્યક્ત કરવો જોઈએ. પરંતુ જે ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આટલા ટકા સુધી અમે મતદાન કરાવીશું, ત્યાં કંઈક નિરાશાજનક આંકડા સામે આવ્યા છે અને આ નિરાશાજનક આંકડા લોકશાહી માટે પણ એક ખૂબ જ ખતરો સાબિત થઈ શકે છે આગળ જઈને. નમસ્કાર.